અહીંયા કોઈ દેવો ખર્ચો નહીં ને અહીંયા લોકો બહુ અમારા સમજદાર છે, કોઈ પૈસાની રાજનીતિમાં આવતા નથી અને આવી રીતે જે પૈસાનું રાજકારણ છે એ તો અહીંયા આ વિસ્તારમાં તો ચાલે જ નહીં ને ખોટા ગુમરાહ કરીને કોઈને આમ તેમ કરી અને મત લેવા જાય એ તો વ્યાજબી જ નથી એમ. રાજનીતિમાં કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિ ન બોલવાના શબ્દો બોલે ત્યારે શું એ રાજનીતિની અંદર એ ધારાસભ્ય પદની એક ગરિમા જાળવવી જોઈએ કે ન જાળવવી જોઈએ? જાહેરમાં ગાળો બોલવી 100% જાળવવી પડે. અમારા પરગણામાં અમે સામે હોય કે ભેગા હોય, તમે ગમે એને પૂછો, આ પરગણામાં અમે આવી રાજનીતિ ક્યારેય કરી નથી. બધા પ્રસંગોમાં સાથે બેઠા હોય, ચૂંટણી હોય તો ચૂંટણી પૂરતું હવની પાર્ટીમાં, પણ એવા ગેરશબ્દ અમે ક્યારેય કોઈ આ પરગણામાં બોલ્યા નથી. એ એવી રાજનીતિ કરાય નહીં. ગામમાં અંદરોદર બાંધવું અને આપણું વર્તન સારું હોવું જોઈએ. વર્તન સારું હોય તો લોકો આપણી સાથે રહે. બધું હવે લોકો સમજવા માંડ્યા છે અમારા વિસ્તારમાં કે આવી રીતે ખાલી ઓલા ગોફણિયા કે અમારે ગોફણિયા ફેંકી અને મત લેવા એ બધા સમજી ગયા છે. સમય જ બતાવશે. આ રાજનીતિ આવી રીતે અમારા વિસ્તારમાં તો કોઈએ કરી નથી. આ કેટલા આગેવાનો કેશુ બાપાથી લઈને અમે આ બધાય છે, એ બધા બાપા ક્યારેક સામે હતા, અમે ભેગા બેસતા હોય તો બાપા પાસે અને બાપા રજૂઆત કરતા, પણ કોઈ દી આવી રાજનીતિ અમે ક્યારેય આ વિસ્તારમાં કોઈ આગેવાન નથી કરી નથી. ભાજપે કરી કે નથી વિપક્ષે કરી. હવે નવું આવ્યું છે કે બે ફામ ગાળો કોઈને દેવી, ગેરવર્તન કરવું, મીડિયામાં ખોટા ઉલાળવા, અને આવું અમે આ વિસ્તારમાં ક્યારેય નથી જોયું. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.